ડીસા અગ્નિકાંડના આરોપી દીપક સિંધીનું રાજકીય કનેક્શન સામે આવ્યું છે। 2017માં આરોપી દીપક સિંધી શહેર ભાજપ યુવા મોરચાનો મંત્રી હતો। ડીસા શહેર યુવા ભાજપ મોરચાના મંત્રી તરીકે તેની નિમણૂક કરાઈ હતી। 2 મહિનામાં જ ભાજપે હોદ્દા પરથી આ દીપક સિંધીને દૂર કર્યો હતો। ભાજપમાંથી અકાલપટ્ટી પછી દીપક સિંધી સીધો જ કોંગ્રેસમાં જોડાઈ ગયો। કોંગ્રેસમાં આજે પણ આરોપી દીપક સિંધી સક્રિય છે। કોંગ્રેસના અનેક વિરોધ પ્રદર્શનમાં દીપક સિંધીની હાજરી રહેતી હતી અને જેના ફોટા પણ વાયરલ થયા છે। તો દીપક સિંધી જે મુખ્ય આરોપી છે એના રાજકીય કનેક્શન એ સામે આવ્યા છે અને 2017થી એ રાજકીય પક્ષો સાથે સંકળાયેલો છે। તો પહેલા ભાજપમાં હતો, 2017માં યુવા મોરચાનો ત્યાંનો મંત્રી હતો અને ત્યારબાદ 2 જ મહિનામાં ભાજપે હકાલપટ્ટી કરી અને હોદ્દા પરથી દૂર કરી દીધો હતો આ દીપક સિંધીને। ત્યારબાદ દીપક સિંધી સીધો જ કોંગ્રેસમાં જોડાઈ ગયો અને કોંગ્રેસ જ્યાં જ્યાં પણ એ વિસ્તારમાં ધરણા પ્રદર્શન થાય ત્યારે દીપક સિંધીની એ હાજરી અચૂકપણે જોવા મળતી અને એના ફોટો પણ વાયરલ થયા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્થાનિક કોંગ્રેસ જ્યાં ધરણા કરી રહ્યા છે ત્યાં દીપક સિંધીની એ હાજરી દેખાઈ રહી છે। તો ડીસા અગ્નિકાંડનો આ આરોપી છે દીપક સિંધી અને જેના આ રાજકીય કનેક્શન ખુલ્યા છે। એક બાદ એક દીપક સિંધીને લઈને ખુલાસા થઈ રહ્યા છે। આ એ આરોપી છે કે જેના કારણે 21 લોકો મોતને ભેટ્યા છે। આ એ આરોપી છે કે 21 લોકો જે અહીંયા રોજી રોટી મેળવવા માટે ડીસા આવ્યા હતા તેમને કાળ ભરખી ગયો છે। એનું કારણ છે તો આ દીપક સિંધી અને આ દીપક સિંધી ઉપર હવે કોનો હાથ છે એ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે અને એના જ આ રાજકીય કનેક્શન હોવાના આ પુરાવા, આ ફોટો એ સામે આવ્યા છે। 2017થી રાજકીય પક્ષો સાથે આ દીપક સિંધી જોડાયેલો છે, રાજકારણમાં એ ઉતર્યો અને ત્યારબાદ સૌથી પહેલા દીપક સિંધીએ ભાજપ જોઈન કર્યું। 2017માં આરોપી દીપક સિંધી શહેર ભાજપ યુવા મોરચાનો મંત્રી હતો અને ડીસા શહેર યુવા ભાજપ મોરચાના મંત્રી તરીકે તેની નિમણૂક કરવામાં આવી હતી। 2 મહિનામાં જ ભાજપે હોદ્દા પરથી આ દીપક સિંધીને દૂર કર્યો હતો અને ત્યારબાદ દીપક સિંધી જોડાઈ જાય છે એ કોંગ્રેસમાં। ભાજપમાંથી અકાલપટ્ટી થઈ। તો મુકેશ સોલંકી તાલુકા પ્રમુખ ડીસા કોંગ્રેસ એ આપણી સાથે જોડાઈ ગયા છે ફોનલાઈન પર। મુકેશભાઈ, હવે દીપક સિંધીને લઈને એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને હવે રાજકીય કનેક્શન પણ સામે આવ્યું છે ને એમાં પણ એ કોંગ્રેસનો સક્રિય સભ્ય હોવાનું એ રાજકીય કનેક્શન ખુલ્યું છે। મુકેશભાઈ, શું કહેશો આના પર, શું સ્પષ્ટતા આપશો? બિલકુલ ખોટી વાત છે। કોંગ્રેસના કોઈ સક્રિય સભ્ય નથી। એની પાવતી બતાવવામાં આવે તો અમે કદાચ વિચારી શકીએ, બાકી અમારો એક ઘણા સમય પહેલા અમારો એક ધરણા કાર્યક્રમ હતો। કદાચ ત્યાં આ ફોટો વાયરલ હાલ બીજેપીના કાર્યકરો, મારા મિત્રો કરી રહ્યા છે, જે બિલકુલ વાહિયાત અને ખોટી વાત છે। અમે ક્યારે બી અમે જો છેલ્લા 30 વર્ષથી વિરોધ પક્ષમાં ભૂમિકા નિભાવી રહ્યા છીએ તો અમે ક્યારેક અમારે ધરણા કાર્યક્રમમાં કોઈ પણ આવતા જતા મુલાકાત લીધી હોય। મુકેશભાઈ, આ ફોટો વાયરલ થયો છે એ કયા સમયનો છે, કઈ સાલનો છે, તમે એ કહો પહેલા। 2017ની સાલમાં બીજેપીના સક્રિય સભ્ય હતા। યુથ કોંગ્રેસના પોતે મંત્રી રહી ચુક્યા છે। ડીસા યુથ કોંગ્રેસના ડીસા શહેરના આ ધરણા પ્રદર્શનનો જે ફોટો વાયરલ થયો છે એ ક્યારનો છે? એ અમારા આવા તો ઘણા બધા અમે આજે આપે આક્ષેપ કરીએ, જો કે અમે રાજકારણ આ જે હોનારત છે એના વિરુદ્ધમાં રાજકારણ અમે કરવા માંગતા નથી, પણ જો આજે બીજેપીના ઘણા બધા એવા હોદ્દેદાર છે જે બળાત્કારના કેસમાં આપણા ટોપના આગેવાનો, નેતાઓ, મિનિસ્ટરો સાથે ફોટા આવે છે, તો શું એનાથી સાબિત થાય છે કે મિનિસ્ટરોએ કે એમને કોઈ ઉશ્કેરીને જે એમને આ બધા કામમાં લગાવ્યા હોય? આ બધું ખોટી વાતો હોય છે। એ જ રીતે અમારા બી ધરણા કાર્યક્રમમાં કોઈ પણ રાહમાં ચાલતા લોકો આવીને મળી ગયા હોય કે શાના ધરણા છે, શું છે, મળી ગયા હોય, બાકી કોઈ અમારા કોઈ કાયમી સભ્ય નથી કે અમે એમને જાણતા બી નથી, અમારા કોઈ પરિચયમાં નથી, અમારા કોઈ કોન્ટેક્ટમાં નથી, પણ એ બીજેપીના કાયદેસરના મંત્રી રહી ચુક્યા છે યુથ કોંગ્રેસના। એ આપ કહેશો તો અમે સાબિત કરી આપશું। ઠીક છે મુકેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। ડોક્ટર મનીષ દોશી, મુખ્ય પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ, એ આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, ખૂબ ગંભીર બાબત સામે આવી છે કારણ કે એક બાદ એક દીપક સિંધીને લઈને ખુલાસા થઈ રહ્યા છે, રાજકીય કનેક્શન હવે ખુલી રહ્યા છે અને સૌથી મહત્વપૂર્ણ અને ગંભીર બાબત એ છે મનીષભાઈ અહીંયા કે કોંગ્રેસ સાથેનું કનેક્શન છે અને કોંગ્રેસનો એ સદસ્ય હોવાનું ખુલ્યું છે। લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો, પણ આ એ દીપક સિંધી હમણે જ મુકેશ સોલંકી જે તાલુકા પ્રમુખ છે ડીસા કોંગ્રેસના,
તેમની સાથે વાતચીત થઈ અને તેમણે કહ્યું કે એ દીપક સિંધી એ કોંગ્રેસનો સદસ્ય જ નથી. જો એ પાવતી કે કોઈ રિસિપ્ટ આપે તો ખબર પડે. બનાસકાંઠાના ડીસા અગ્નિકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને આરોપી દીપક સિંધી અને ખૂબચંદ સિંધીને ડીસા કોર્ટમાં રજૂ કર્યા. પોલીસ આરોપીઓના રિમાન્ડની માંગણી કરશે. બંને આરોપીઓ વિરુદ્ધ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે અને હવે કાર્યવાહીનો ધમધમાટ તેજ થઈ ગયો છે. ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 21 લોકોના મોત પછી તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે. તપાસ માટે સરકારે એસઆઈટી નિમી છે. એસઆઈટીના સભ્યો તપાસ માટે ડીસામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં સૌ પ્રથમ સર્કિટ હાઉસમાં બનાસકાંઠા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સીટના અધિકારી ભાવિન પંડ્યા તેમજ અન્ય અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી. તપાસ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ડીસા નાયબ કલેક્ટર, ડીસા મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઘટના જે બની છે, જે દુર્ભાગ્યપૂર્ણ આપણે બધા જાણીએ છીએ, એની એક તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની એક રચના કરી છે. એમાં મારી સાથે વાઘેલા સાહેબ છે, વિશાલ વાઘેલા સાહેબ ડીઆઈજી છે, પોલીસમાં આઈપીએસ ઓફિસર છે, ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સંઘવી સાહેબ છે અને મેમ્બર તરીકે ચીફ એન્જિનિયર રોડ્સ એન્ડ બિલ્ડિંગના ચીફ એન્જિનિયર છે ગાંધી સાહેબ. એ ચારની ટીમની રચના કરી છે અને આજે અમે એની સ્થળ મુલાકાત આજે અમે કરવામાં આવી છે અને પ્રાથમિક વિગતો મેળવવામાં આવી રહી છે અને આજથી જ સીટ તપાસની કામગીરી શરૂ કરી દીધી છે.